આ કેરીને પાકવાની હવે 15-20 દિવસની વાર છે અને કોઈ પણ ફળ ફૂલ કે પાકમાં છેલ્લી અવસ્થામાં હોય ત્યારે પોટાશની જરૂર હોય છે. પોટાશથી ફળની મીઠાશ, એની સાઇઝ અને કલર બધામાં ફરક પડતો હોય. અને આને આપણે કુદરતી પોટાશ આપવાનો છે તો કે ભાઈ આકડામાંથી ભરપૂર પ્રમાણમાં પોટાશ મળે. આકડાને લઈ એનું નાનું નાનું કટિંગ કરી અને એક ડ્રમમાં કે બેરલમાં પલાળી દેવાનું. એમાં સાથે 2-3 લીટર ગૌમૂત્ર નાખી દેવાનું અને થોડું છાણ નાખી દેવાનું, એટલે જેથી કરી ઝડપથી એ ગળી જાય એના પાંદડા. અને બાકીનું પાણી ભરી અને મૂકી દેવાનું અને એ રોજે હલાવી નાખવાનું. એટલે 3-4 દિવસમાં કમ્પ્લેટ આ પાંદડા બધા ગળી જાય, એટલે પોટાશ એમાંથી છૂટો પડી જાય. અને ત્યારબાદ કોઈ પણ પાણી પાતા હોય આપણે આંબામાં કે મોલમાં, તો એની સાથે એને પાઈ દેવાનું. એટલે પોટાશ છે એ કુદરતી રીતે કોઈ પણ મોલ હોય કે પાક હોય કે ફળ ફૂલ હોય કે કેરી હોય, એ બધાને કુદરતી રીતે મળી રહે. આ રીતે એને પાણી સાથે આપણે પાઈ દઈશું એટલે 10-15 દિવસમાં પોટાશ એ કેરીમાં મળી જાય અને એની સાઇઝ, કલર અને મીઠાશ બધું જ વધી જાય છે. તો થેન્ક યુ મિત્રો.